Hey guys, welcome back to my channel. મારું નામ છે ઠાકોર શ્રદ્ધા ને અત્યારે અમે જઈએ છીએ બહુચરાજી. અમે જાય છે પૂનમ ભરવા. દર વખતે જઈએ છે પણ હું નથી જતી દર વખતે. કાકા જાય, પપ્પા જાય ને રોકા જાય છે ને આજે અમે જઈશું અમારી પોતાની ન્યુ કારમાં ક્રિએટા. ને ગાઈસ મેં આજે ફ્રોક ને બોડી પહેર્યું છે અને ગાઈસ મેં નીચે વ્હાઈટ લેગિંગ્સ પણ પહેરી છે કેમ કે બહુ ઠંડી લાગે છે મને. અને ભગવાનના જાગરણ કર્યા છે અને પનીટેલ કરી છે અને હું તો છે ને મેં તમને શોધતી હતી કે હું ડેકી બોલી છે કે મારી ડેકી છે ને આમ પાછળનું બધું સામાન તે બહુ મોટી છે તેમાં હું સૂઈ શકું છું આરામથી બધું પાથરીને પણ સૂઈશ હું લઈ જાઉં છું આ અને ગાઈસ હું મારા મમ્મી પપ્પાથી થોડા પૈસા લઈને પલ્સ લઈશ કે મને વોમિટિંગની પ્રોબ્લેમ છે દર વખતે કોક વાર જ થાય છે અને છે ને હું લઈશ ચિપ્સ કેમ કે મારે છે ને વધારે તીખું નથી ખાવાનું ના પાડજે તીખું ખાવાની અને હું લઈશ ચિપ્સ પલ્સ ને બહુ બધું લઈશ અને ગાઈસ અમે એક્સપેક્ટ નહીં કર્યું હોય આ દેખો આની અંદર છે મારો ખજાનો આની અંદર છે ને મેં રમવાની વસ્તુઓ મૂકી છે રમીને ખબર નથી કે તને લઈ લેશે એટલે છુપાડ્યું છે તો એ પણ કારો માંગશે નાનો છાપવું પડશે અને ગાઈસ અમે બહુચરાજી જવામાં થોડીક જ વાર છે અને હું ત્યાં જઈને તમારે દર્શન કરીશ ને આખું બહુચરાજી તમને બતાવીશ અને ત્યાંથી હું એક નાનું ન્યુ બેગ લઈશ બધું જ કરીશ મને બધું જે હું કરીશ એ રેકોર્ડ કરીને તમને દેખાડીશ. चलो अभी मैं बना रही हूँ अपना बैग पीछे सोने के लिए एंड खेलने के लिए ऑल्सो और ये मेरी कार है इसलिए मुझे कोई टेंशन नहीं. मैं देखो गाइस इधर आपको दिखाती हूँ इधर मेरी मम्मी ने मुझे सब्जी दे रखने के लिए. ये क्या है यार क्या हमारी गाड़ी है बन रहा है और ये चिप्स और वो सब मैं आपको अभी खोल के दिखाऊंगी और मैंने साइड में शूज रख दिए हैं अपने एंड ये रहा मेरा वो बच्ची का बैग जिसमें मैं करीश मेरी तेरी बाहों तलक ही झूठे वो अफसाने મંદિર હે અને હજુ થોડું તૂટ્યું છે હજુ બનશે 2 વર્ષ લાગશે હજુ બનવામાં હું તમને બાનક નહીં તમને So guys, લાઈનમાં ઊભું રહેવું પડશે.
चलो बहुत मोटी એટલે બહુ જ મોટી લાઈન છે બાજુમાંથી બીજી લાઈન એક વિશાળ મૂર્તિ જ છે તમને આયા છે બીજા મંદિર આયા છે બહુ મારું આદ્ય સ્થાન આ મંદિર મારું ફેવરેટ બહુ જ ફેવરેટ છે આદ્ય સ્થાન સૌથી લગ્ન અને અહીંયા છે લીંબુ સોડા અહીંયા મોના લગી હે ને લો હું પીવું છું લીંબુ સોડા મેં યુનિકોર્ન વાળું ફેન નીચે છે ને ગાઉન લાવ્યો છે પણ તમને દેખાડું સવારે હું લીંબુ સોડા પીવું છું ઠંડો જમીલ હાય કરો રણવીર આ ઊંધો જ છે ઊંધો છે એકદમ એ બાબુની પતંગ કપાઈ ગઈ છે હા ચગે છે પપ્પા પપ્પા ના મારું નામ સંજય હેલો તમે દર્શન કરી લીધા છે ને હું તમારે દર્શન કરાવું છું કેમ કે અહીંયા મોટું બને છે વિશાળ મંદિર તો હું તમારે દૂરથી દર્શન કરાવું છું ચાલો આવો તો ગાઈસ બેઠો દર્શન તો કરીએ તુલસી લઈ લે ભરતું મંદિરમાં હવે પેલા કે કહીએ દર્શન કરી લઈએ छोड़ो अंदर गड़ी मस्त मस्त मॉडल वस्तुओं દર્શન કરીને આયા છીએ અને અમને ભૂખ લાગી એટલે અમે આયા છીએ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં અમે પછી અહીંથી જશું પિંકી માસીના ઘરે મારી ફેવરેટ માસી મારી મમ્મીની માસી છે હું પણ માસી માસી ચાલો चीज पराठा स्पेशल राइस चीज पराठा नहीं लखनी મૂડ આવશે કારણ કે અહીંયા જેવો છે પિસ્તા અને લક્ષણ અહીંયા છે કે નહીં ખબર નહીં દેખાવ
મારું ભારી વધારે તો ગાઈસ હું ને જાને સંગાત બેઠા છે અને અહીંયાથી અમે જઈશું પિંકી માસીના ઘરે જ્યાં હું માટીમાં રમું છું. હું પણ નહીં આ પણ માટી એટલા કારેલા વાવ્યા છે ને એટલા આપણે તો અહીંયા છે ને ઓલું પાણી લઈએ માટીનું ઘર બનાવીએ ગ્લાસથી. હા ગાઈસ બહુ મજા આવે છે. મારા મમ્મીની માસી છે મીન્સ મારી નાનીની સગી બેન. એ ટોટલ 5 બહેનો હતા અને એક ભાઈ. બાપરે આપણે તો સાંભળીને 5 સગી બહેનો અને પહેલી વાર જઈએ છીએ હે ને બાકી કદી જઈએ. હા અમે કદી જઈએ. હે ગાઈસ તમે દર્શન કરી લે મોટરવાના. રણવી ચક્કરમાં આજે પૂનમ છે બાહુ. આજે પૂનમ છે. હા ઠીક છે આપણે લોકો આયા ને રાત્રે ગયા પછી એ લોકો હવાલા આવ્યા અમે હવાલા 9 વાગે ગયા હતા. પછી અમે જઈશું मला પિંકી માસીના ઘરે ત્યાં અમે માટીનું ઓલું ઘર બનાવીશું. અમે લોટ બનાવીએ છીએ અહીંયા મજા કરીશું. અત્યારે અમે ખાઈએ આ લોકો ઘર બેહું તારે મજા કરી મારી માસી આવી પાછળ. આ શ્રદ્ધા ચાંદીને ઇતકો નાખે તે આ ચાંદીને લપેટ બોલે તે હજી ઉઠવા નહીં નથી. મારા મામાને શોખ છે પતંગ ચગાવવાનો. અને આને બી શોખ છે પતંગ ચગાવવાનો. ઉત્તરાયણ આવે નહીં એના 2 મહિના સુધી આ લોકો પતંગ ચગાવે. ઉત્તરાયણ આવે તો ચાલે તો 12 માસ છે એની. અમે બહુચરામાના મંદિરે ગયા તો બહુચરાજી તે પતંગ આમ હતા તો આ કે મારે પતંગ જોઈએ છે. હવે ક્યાંથી લાવી આના માટે ક્યાંથી પતંગ એ સાજા આપણે બીજી ઉત્તરાયણમાં ગયો ને તમે હું આને ડાયરેક્ટ પતંગ ચગાવું છું. અને તો ગાઈસ આ બે મોટી દૂધી છે ઓલી છે ઉપર પણ છે તો ના તમને આખો ઘરનું ટ્યુટોરિયલ આપું છું. ચાલો પતંગ પછી મમ્મી માટે કે લાવજો. લઈ જાઓ. તો ગાઈસ આ છે મેઇન ગેટ. મારી મમ્મીની માસી પિંકી માસી. આ છે કિચન. બેડરૂમ છે અને અહીંયા ફ્રીજ છે ને બધું પહેરવાનું છે અને હજુ બી છે. આટલું જ નથી પાછળ લઈ જઈશું ને સારી ફિલ્મ પકડવાનો. सो गाइस आप देख सकते हो कितना ट्रैफिक है यहाँ पे. बोली सेवा नहीं रही वो ऑर्डर कर दो नहीं. મોટી જવાનું